टॉप स्टॉक्स की डिटेल्स जानिए। सहयोगी नीरज और आरती अपनी साथ जोड़ाई गया है। आप बने गुड मॉर्निंग। नीरज, क्या स्टॉक्स फोकस में रहेशे आज? जी गुड मॉर्निंग चार्नी। અને ખાસ કરીને આજે સૌથી પહેલાં તો આપણે મારુતિને નજરમાં રાખીશું। આમ તો આ ખાસ કરીને આપણે શરૂઆતમાં પણ કહ્યું વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે। આજે સાંજે તેઓ ખાસ કરીને ગુજરાત આવવાના છે, પરંતુ આવતીકાલનો એમનો એક બહુ મહત્ત્વનો કાર્યક્રમ છે હાસનપુરની અંદર કે જ્યાં આગળ મારુતિ સુઝુકીનો મોટો પ્લાન્ટ આવેલો છે। ત્યાંથી તેઓ ખાસ કરીને જે ઈ વિટારા છે એનું એક ગ્રાન્ડ લોન્ચ કરવાના છે। અને એ લોન્ચ એટલા માટે પણ મહત્ત્વનું છે કે અહીંયા ગુજરાતની અંદર હાસનપુરની અંદર બનેલી ઈ વિટારા 100 દેશોની અંદર ખાસ કરીને એક્સપોર્ટ કરવામાં આવશે અને આ જે એક્સપોર્ટ માટેની છે એને અહીંયાથી તેઓ લીલી ઝંડી આપવાના છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। અને બીજી તરફ અહીંયા એક હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના પ્લાન્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે, જે ખાસ કરીને મારુતિ સ્થાપી રહ્યું છે। એટલે આજે આપણે મેક ઇન ઇન્ડિયાની જે છેલ્લા ઘણા સમયથી વાતો કરી રહ્યા છે અને હમણાં પણ જે 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાને એક નિવેદન આપ્યું હતું એને લઈને ખાસ કરીને મહત્ત્વના સમાચાર આપણને આવતા દેખાશે। જોકે આને લઈને થોડી મારુતિ સુઝુકીનો સ્ટોક આજે અને આવતીકાલે ફોકસમાં રહેશે, એટલે એના પર નજર રાખીશું। પરંતુ સૌથી મહત્ત્વના જે સમાચાર આજના દિવસમાં છે કે નિફ્ટીની અંદર જે ફેરફાર થવાના છે, આપણે ગયા અઠવાડિયે પણ ચર્ચા કરી હતી કે કયા કયા સ્ટોક અહીંયા એન્ટ્રી લઈ શકે છે, તો એને લઈને જો આપણને એક સ્પષ્ટતા આવતી જોવા મળી છે। આ જે ફેરફારો છે અત્યારે જાહેર કરવામાં આવ્યા છે, લાગુ 30 સપ્ટેમ્બરથી થશે, પરંતુ નિફ્ટી 50માં ખાસ કરીને ઇન્ડિગો અને મેક્સ હેલ્થકેરની એન્ટ્રી થવા જઈ રહી છે। હીરો મોટોકોર્પ અને ઇન્ડસઇન્ડ બેંક એ નિફ્ટી 50ની અંદરથી બહાર થશે, એટલે ખાસ કરીને ઇન્ડિગો, મેક્સ લાઇફ બંનેની એન્ટ્રી અને હીરો મોટોકોર્પ, ઇન્ડસઇન્ડ બેંકની એક્ઝિટ નિફ્ટી 50માંથી। હવે આ ઉપરાંત ખાસ કરીને નિફ્ટી 100ની અંદર પણ આપણને ચેન્જ કરવામાં આવ્યા છે કે જેની અંદરથી ડાબર, સ્વિગી, આઈસીઆઈસીઆઈ, પ્રુડેન્શિયલ જેવા કાઉન્ટર ખાસ કરીને નિફ્ટી 100માંથી બહાર થતા જોવા મળશે અને એમની જગ્યા પર તમને અહીંયાથી મઝગાઉં ડોક, સિમેન્સ એનર્જી, હિન્દુસ્તાન ઝિંક, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, મેક્સ હેલ્થકેર આ બધાનો નિફ્ટી 100ની અંદર સમાવેશ થતો જોવા મળશે। અને ખાસ કરીને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં પણ તમને એક ફેરફાર થતો જોવા મળશે। એચડીએફસી બેંક અહીંયાથી બહાર નીકળશે અને બીએસસી એની જગ્યા લેશે, એટલે આટલા ફેરફારો આપણને નિફ્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જે બધા જ 30મી સપ્ટેમ્બરથી આપણને અમલમાં આવતા દેખાશે। બીજી તરફ એફટીએસીમાં પણ એક 22 સપ્ટેમ્બરથી ચેન્જીસ થવાના છે કે જ્યાં આગળ લગભગ 8 કંપનીઓ અહીંયાથી સામેલ થશે। એની અંદર ખાસ કરીને ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, હેક્ઝાવેર ટેકનોલોજીસ, ચોલામંડલમ ફાઇનાન્સ, ગોડફ્રે ફિલિપ્સ, જેકે સિમેન્ટ, એમસીએક્સ અને નારાયણ હૃદયાલય એટલે કે નારાયણ હેલ્થ, આ બધી કંપનીઓનો સમાવેશ આપણને એફટીએસીની અંદર થતો જોવા મળશે, એટલે એના પર એક ફોકસ રાખીશું। બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંક આજે એટલા માટે પણ થોડોક ફોકસમાં રહેશે કે જો ક્રિસિલે લોંગ ટર્મ રેટિંગની અંદર સુધારો કર્યો છે, ખાસ કરીને વોચ વિથ નેગેટિવ ઇમ્પ્લિકેશન્સ થઈ હટાવી દીધો છે અને ક્રિસિલ એ પ્લસ પર રેટિંગને યથાવત રાખ્યા છે। આઉટલુક જો કે એમણે ખાસ કરીને નેગેટિવ કર્યું છે, એટલે થોડુંક પોઝિટિવ છે। જે રીતથી તેમણે અહીંયા વોચ વિથ નેગેટિવ ઇમ્પ્લિકેશન્સનો જે ટેગ હતો એ એના પરથી હટાડ્યો છે, થોડીક પોઝિટિવ અસર અહીંયાથી આપણને ઇન્ડસઇન્ડ બેંક પર આવતી જોવા મળશે, એટલે એના પર એક નજર રાખીશું। બીજી તરફ મઝગાઉં ડોક પર એક ખાસ તમારે નજર રાખવાની છે। સરકારે 70,000 કરોડના પ્રોજેક્ટ 75 ઇન્ડિયાને મંજૂરી આપી દીધી છે અને જર્મનીના સપોર્ટથી ભારત 6 સબમરીન બનાવશે અને આ સબમરીનમાં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપેલ્શન ખાસ કરીને રહેશે। જાન્યુઆરી 2025માં આ ભારતીય શિપ બિલ્ડર્સની પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી મઝગાઉં ડોકની, અને જર્મન પાર્ટનરમાં થાઇસન ક્રુપ મરીન સિસ્ટમ્સ ખાસ કરીને અહીંયાથી છે, એટલે આ બંને કંપનીઓ મળીને હવે કામ કરતી દેખાશે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો। મઝગાઉં ડોક આજે થોડો તમને પોઝિટિવ રહી શકે છે। તો બીજી તરફ તમને એચએએલની અંદર પણ એક પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે, કારણ કે નેવી દ્વારા નેવી કંપની પાસેથી લગભગ 76 જેટલા હેલિકોપ્ટરો ખરીદવા જઈ રહ્યું છે, એટલે એક બહુ મોટો ઓર્ડર ખાસ કરીને નેવી દ્વારા મૂકવામાં આવ્યો છે અહીંયાથી, એટલે એના પરથી પણ એક ફોકસમાં રાખજો। એટલે આજના દિવસે ડિફેન્સ સ્પેકમાંથી તમને મઝગાઉં ડોક, એચએલ બંને થોડા ફોકસમાં રહેતા દેખાશે। બીજી તરફ સીએટ પર તમારે ખાસ કરીને નજર રાખવાની છે કે જો કારણ કે સીએટ ઓએચટી લંકાએ $171 મિલિયન એક કરાર કર્યા છે શ્રીલંકાના બીઓઆઈ સાથે, અને ખાસ કરીને આનાથી એક મિશેલિન ગ્રુપના કન્સ્ટ્રક્શન કોમ્પેક્ટ લાઇન બિઝનેસનું પણ તેઓ આવનારા સમયની અંદર અધિગ્રહણ કરશે, એટલે એને લઈને એક ખાસ એક મહત્ત્વનું। આ ઉપરાંત તેમના જે
મિડીગામા પ્લાન્ટ છે અને કાસ્ટિંગ પ્રોડક્ટ પ્લાન્ટ છે શ્રીલંકાની અંદર, તેનું પણ અધિગ્રહણ તેઓ અહીંયાથી આવનારા સમયની અંદર કરશે. હવે ખાસ કરીને અહીંયાથી આ ફોકસ સીએટનું એ રહેશે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્શન અહીંયાથી ખાસ કરીને કરવામાં આવશે કમ્પોનન્ટ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની અંદર. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. એક બહુ મોટા MOU ખાસ કરીને શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યા છે અને જે આ MOUને લઈને ત્યાં આગળ લગભગ 1500 જેટલા લોકોને તેઓ નોકરી પર પણ રાખશે. એટલે સીએટ આજના દિવસમાં એક પોઝિટિવિટી સાથે આપણને કામકાજ કરતો દેખાઈ શકે છે. એક મોટી અપડેટ અહીંયાથી કંપની તરફથી આપણને આવતી જોવા મળી છે. એનો અર્થ કે અત્યાર સુધી ટાયર સેગમેન્ટની અંદર તો આ કંપનીઓ હતી, પરંતુ હવે તેઓ ઓટો કોમ્પોનન્ટ્સની અંદર પણ પ્રવેશ કરી રહ્યા છે. આ ઉપરાંત તમારે ખાસ કરીને બ્રિગેડ એન્ટરપ્રાઇઝની અંદર કરાર રાખવાનો છે. તેમણે ખાસ કરીને ચેન્નાઈની અંદર એક મિક્સ યુઝ ડેવલપમેન્ટ માટેના લોંગ ટર્મ એગ્રીમેન્ટ તેમણે ખાસ કરીને સાઇન કર્યા છે. એટલે મિક્સ એટલે કે અહીંયા રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રકારની તેઓ મિલકત છે તે ખાસ કરીને આવનારા સમયની અંદર ઊભી કરતા જોવા મળશે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. આ ઉપરાંત તેમાં બેંગલુરુની અંદર તેમણે 950 કરોડની એક આવક ક્ષમતાવાળો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ તેમણે અહીંયાથી લોન્ચ કર્યો છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું. જો કે અહીંયાથી એક મેનેજમેન્ટના ફેરફારના પણ સમાચાર આવી રહ્યા છે કે એમના CFO છે જયંત માનમદકર, એમણે અહીંયાથી ખાસ કરીને રિઝાઇન આપ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. બે મોટા ડેવલપમેન્ટ અને એક ખાસ કરીને અહીંયાથી મેનેજમેન્ટની અંદર ફેરફાર છે. એટલે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ પણ આજે તમને એક્શનમાં રહેતો દેખાશે. અને છેલ્લે TVS મોટર પર એક ખાસ નજર રાખીશું, કારણ કે વેણુ શ્રીનિવાસની ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્તિ કરવામાં આવી છે. એટલે એક અહીંયાથી પોઝિટિવ રહેશે TVS મોટર માટે એક મહત્ત્વની અપડેટ. એટલે એના પર એક નજર રાખજો. તો ખાસ કરીને આ બધા સ્ટોક પર ખાસ નજર રાખીશું. મારુતિ, ઇન્ડસઇન્ડ, મઝગાઉન્ડોક, HL આ બધા તો આજે આપણને ફોકસમાં દેખાશે જ, પરંતુ ખાસ કરીને ઇન્ડિગો અને મેક્સ હેલ્થકેર પર પણ નજર રાખીશું કે જેમની નિફ્ટીમાં એન્ટ્રી થવા જઈ રહી છે. પરંતુ આ સિવાય આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જ્યાં આજે ખાસ નજર રાખવાની છે? જે અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે. યસ બેંક સાથે જો અહીંયાથી શરૂઆત કરીએ તો RBIએ જે સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન છે એને અહીંયાથી 24.99% સુધી હિસ્સો વધારવા માટેની મંજૂરી આપી દીધી છે યસ બેંકમાં. અને આ મંજૂરી 1 વર્ષ માટે અહીંયાથી માન્ય થતી જોવા મળી શકે છે. સાથે જ જે SMBC છે એને પ્રમોટર તરીકે ગણવામાં નહીં આવે, પણ જે રીતે મંજૂરી અહીંયાથી મળતી દેખાઈ રહી છે હિસ્સો વધારવા માટેની, એક પોઝિટિવ કામકાજ યસ બેંકમાં આપણને જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર ટીટાગઢ રેલનું છે. ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ટીટાગઢ રેલને બનારસ લોકોમોટિવ વર્ક પાસેથી 91.2 કરોડના ઓર્ડર અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. અને આ ઓર્ડર 31 ઓગસ્ટ 2026 સુધી અમલમાં મુકાય તેવી અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. તો ધ્યાન રાખવાનું રહેશે ટીટાગઢ રેલ. અહીંયા એક પોઝિટિવિટી આ સમાચારના લીધે આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર રેલવેમાંથી જ રેલટેલ કોર્પોરેશનનું છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં રાજસ્થાન સ્કિલ એન્ડ લાઇવલીહુડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી 13 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી PMC સર્વિસ માટે આ ઓર્ડર કંપનીને મળ્યો છે. તો ખાસ એક ધ્યાન રિટેલના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે GMR પાવરનું છે. બોર્ડે 3000 કરોડ સુધી ફંડ એકત્ર કરવાને મંજૂરી આપી દીધી છે. એને લીધે અહીંયા એક એક્શન આપણને જોવા મળી શકે છે. અને ઇક્વિટી અને NCDs દ્વારા ફંડ એકત્ર કરવાને ખાસ કરીને મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ એક GMR પાવર પર ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એરિસ લાઈફ સાયન્સનું છે. થોડાક નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કારણ બતાવ નોટિસ અહીંયાથી કંપનીને મળી છે, જેમાં ઝોમેલિસ ટ્રેડમાર્ક એક્વિઝિશન પર 16 કરોડની GST કારણ બતાવ નોટિસ મળતી દેખાઈ રહી છે. તો થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ બનતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે અકુમ ડ્રગ્સનું છે. અહીંયા મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ઝામ્બિયામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ કંપની શરૂ કરતી જોવા મળશે. અને દક્ષિણ આફ્રિકામાં એક્સપોર્ટ કરવાની યોજના જે રીતે બનતી દેખાઈ રહી છે, એને કારણે ત્યાં એક ઝામ્બિયામાં તેઓ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ઝામ્બિયા સરકાર સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે. અને આ જોઈન્ટ વેન્ચરમાં ખાસ કરીને અકુમ્સનો 51% અને ઝામ્બિયાનો લગભગ 49% હિસ્સો રહેતો જોવા મળશે. સાથે જ શેર હોલ્ડિંગના પ્રમાણમાં રોકાણ અને કામગીરી વહેંચવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે તે લગભગ 2028 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. અને ઓરલ સોલિડ લિક્વિડ્સ, ઇન્જેક્ટેબલ,
બીટા લેક્ટમ પ્રોડક્ટ મેન્યુફેક્ચર અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. હકુમ ડ્રગ્સ અહીંયા એક ખાસ પોઝિટિવિટી આપણને આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ઇન્ટરાચ બિલ્ડિંગનું કાઉન્ટર અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીને રૂંગટા માઇન્સ પાસેથી 90 કરોડનો ઓર્ડર મળ્યો છે અને પ્રી એન્જિનિયર્ડ સ્ટીલ બિલ્ડિંગ સિસ્ટમના ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય અને ખાસ કરીને ઇરેક્શન અહીંયાથી કંપની કરતી જોવા મળશે. કંપનીને આ પ્રોજેક્ટ 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્ય પણ રાખ્યો છે. તો ખાસ એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. પોઝિટિવિટી આપણના સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. અને છેલ્લે વાત કરી લઈએ તો જે ફોકસ અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે, સાઇન પોસ્ટ ઇન્ડિયાનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે, જ્યાં જાહેરાત અધિકારો કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. 2034 સુધી જે 67 BMRCL મેટ્રો સ્ટેશન છે એના માટે જાહેરાત અધિકારો આપવામાં આવ્યા છે કંપનીને, અને કંપનીને 600 થી 700 કરોડ આવકની અપેક્ષા આ જે જાહેરાત અધિકારો મળ્યા છે એને કારણે થતી દેખાઈ શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે સાઇન પોસ્ટ ઇન્ડિયા માટે પણ. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, બધા સ્ટોક